આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા છે। ગૃહપ્રધાન અમિત શાહના પરિવાર સાથે તેમણે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી અને મંદિરમાં ભક્તિમય માહોલ પણ જોવા મળ્યો હતો। ત્યારે રથયાત્રા અમદાવાદના ખમાસાથી નીકળી ગઈ છે અને ખાડિયા તરફ પ્રસ્થાન કર્યું છે। ત્યારે આજે 147મી રથયાત્રા છે તે અમદાવાદ ખાતે યોજાઈ રહી છે। આ એવો પહેલો તહેવાર છે જ્યાં જગતનો નાથ પોતે જ ભક્તોને દર્શન આપવા નીકળે છે। ત્યારે જ જે આ વખતે કેન્દ્ર બન્યું છે તે અખાડા છે। અખાડા દ્વારા અનેક કરતબો કરવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ રથ છે જે ટૂંક જ સમયમાં સરસપુર ખાતે પહોંચશે અને સરસપુરમાં જે યજમાનો છે તે ભોજનનો લાહવો માણશે ને ત્યારબાદ તેમનું મામેરું ભરવામાં આવશે અને ત્યાંથી રથ નિજ મંદિરે પરત ફરશે। દર વખતની જેમ આ વખતે પણ રથયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તેની સાથે જ જો ગઈકાલની તૈયારીઓની વાત કરીએ તો હર્ષ સંઘવી દ્વારા પણ દરેક રોડ રસ્તા ચેક કરવામાં આવ્યા હતા અને આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ આજે સવારે ગુજરાતના રાજા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું। તમારા ત્યાં લોકો બીજા બહારગામના મહેમાન બી આવતા છે। જ્યારે જગન્નાથની રથયાત્રા આવતી હોય ત્યારે બહારથી બી મહેમાનો તમારે ત્યાં આવતા હશે। અમારે એકચ્યુઅલી બહારથી મહેમાનો બહુ આવે છે, પણ અમારે તો આ વખતે નવા મહેમાન તરીકે ઘરમાં જ અમારા આવી ગયા છે। નવા દેરાણી એ રાજકોટના છે, પણ એમને આ વખતે પહેલી વાર અમે લાઈવ દર્શન કર્યા છે। એમને તો આ એકદમ અનોખો માહોલ લાગ્યો કે આવું તો અમને ક્યારે જોવા જ નથી મળ્યું। એટલે આનંદદાયક પર્વ છે આ, એટલે બહુ સારી ફિલિંગ છે આજે બહારથી જોવા આવે છે લોકો માટે પણ। ચોક્કસથી રાજકોટથી મહેમાન આવ્યા છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા માટે। જય જગન્નાથ। જે નગર યાત્રાએ ભગવાન નીકળ્યા છે અને એમના જે દર્શન કરીને જે આનંદની અનુભૂતિ થાય છે તો અવર્ણનીય છે કે મંદિરમાં તો આપણે દર્શન કરતા જ હોય છે, પણ ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે અને આપણે એની રાહ જોઈને ઊભા હોય અને આપણને જે દર્શનનો લાહવો મળે છે એ તો અદ્ભુત છે। જય જગન્નાથ। આજે અષાઢી બીજ મોટી બીજ કહેવાય છે। આજે અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાન ભક્તોને દર્શન કરવા, નગરયાત્રા કરવા આખી અમદાવાદમાં ફરવાના છે અને બહારથી ભાવિ ભક્તો, બહેનો, ભાઈઓ બધા જ લાભ લેવા, જગન્નાથ ભગવાનના દર્શન કરવા અને લાવો લેવા આવી રહ્યા છે। જય જગન્નાથ ભગવાન। ચોક્કસથી લોકો જોઈ રહ્યા છે। આ તમે જોઈ શકો છો, ખિસ્સા કાતરુઓથી સાવધાન, ચોરોથી સાવધાન, કારણ કે ઘણી ભીડ ઉમટી છે અને અમે ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી લોકોને મેસેજ આપવા માંગીશું। આટલી ભીડની અંદર જો અમારી ચેનલના માધ્યમથી તમે અમારા વિડીયો જુઓ છો અને અમારી ચેનલના માધ્યમથી રથયાત્રા જોઈ રહ્યા છો તો ખિસ્સા કાતરુઓથી સાવધાન રહો। તમારા પર્સ અને જે તમારી જ્વેલરી છે તેનું ખૂબ ધ્યાન રાખો। લોકોને અપીલ કરો ખિસ્સા કાતરુઓથી, ચોરોથી સાવધાન। હા, આવા વાતાવરણમાં એ લોકો એવા છે કે જે લાભ લઈ શકે છે। આનો બેટર કે આપણે ઘરેથી જવું લઈને ના આવીએ કે આપણે એની ચિંતામાં આપણું શરીરને કોઈ તકલીફ પડે। એટલે બધા લોકો પોતપોતાના શરીરનું ધ્યાન રાખો, સારી રીતે ભગવાનના દર્શન કરો। એ લોકોને પણ વિનંતી કે આજના દિવસે લોકોને છોડી દે। લોકો સારા કામ માટે આવ્યા છે તો આવા કામ ન કરે અને એ લોકો પણ સુધરે થોડા જોઈને। બરાબર, બહુ સરસ અપીલ કરવામાં આવી છે કે આવા દિવસે ચોરોને બી જે દર્શન કરવા આવ્યા છે, યાત્રીઓ છે, તેમને છોડી દેવા જોઈએ અને આવા દિવસે તે ચોરીથી દૂર રહેવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે। ખાડિયા ખાતે રથયાત્રા પહોંચી છે। જમાલપુરથી જ્યારે રથયાત્રા નીકળી તો અમારા રિપોર્ટર જાવેદ સૈયદે તમને ત્યાંના દર્શન કરાવ્યા। હવે ખાડિયાથી લઈને અમદાવાદના અલગ અલગ સ્થળે જો રથયાત્રા પહોંચવાની છે તો ત્યાંથી અમારું સીધું કવરેજ ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી અમારી સાથે તમને દર્શાવવામાં આવશે, તમને બતાવવામાં આવશે। અમુક કારણોસર અને નેટવર્કના કારણોસર અમે તમને કવરેજ જમાલપુર પછીના નેટવર્ક કવરેજ તમને બતાવી ના શક્યા, પરંતુ હવેથી નેટવર્કના પ્રોબ્લેમ સોર્ટ આઉટ થયા છે અને હવેથી સતત કવરેજ જે છે અમદાવાદના એ ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી તમને પહોંચાડતા રહીશું, બતાવતા રહીશું।